ऐतिहासिक तिरंगा यात्राની તૈયારીઓ આજે ચાલી રહી છે। સુરત શહેરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં લોકો કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાળવા માટે સુરત ડુમસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકો પોતાના પરિવાર જોડે આ તિરંગા યાત્રા નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે લાલ કિલ્લા પર કે દિલ્હીના 15મી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારે પહેલી વાર આપણા શહેરની અંદર બીએસએફ, સીઆરપીએફ, રેપિડ એક્શન ફોર્સ, ગુજરાત પોલીસ, આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ 2 કિલોમીટર લાંબી પરેડ બી કરશે। પરેડ જોડે જોડે સુરત શહેરના 20 થી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના છે। આમાં અનેક બેન્ડ અલગ અલગ સ્કૂલોના છે। સ્કૂલોના બેન્ડ જોડે જોડે અલગ અલગ સમાજના બેન્ડો બી આમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યા છે। ટોટલ 80 જેટલા બેન્ડોએ આની અંદર નોંધાવ્યું હતું। એમાંથી સિલેક્ટ કરીને 20-21 બેન્ડોને કાલે આ યાત્રાની અંદર ખાસ પરેડની અંદર જોડવામાં આવ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં ટેબ્લો, ખૂબ મોટી સંખ્યામાં લેઝિંગ, ભારત સુરત આપણું મિની ભારત તરીકે ઓળખાય અને આ મિની ભારતમાં જ્યારે દેશભક્તિની યાત્રા નીકળવાની હોય તો કોઈક સાઉથના પહેરવેશમાં આવશે, તો કોઈક રાજસ્થાનના પહેરવેશમાં આવશે, કોઈક બિહારના પહેરવેશમાં આવશે। અલગ અલગ રાજ્યની જે પોતાની પરંપરા છે એ પરંપરાઓ જોડે બી લોકો કાલે આ યાત્રામાં જોડાવાના છે। ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ બેન્ડો આ યાત્રાના સ્વાગત માટે સ્વાગત પોઈન્ટ તરીકે બી બનાવવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ સુશોભન આ આખા રસ્તા પર કરવામાં આવ્યું છે। કાલે મોડી રાત સુધી શહેરીજનોમાં 15મી ઓગસ્ટ જેવો માહોલ આ રસ્તા પર નજરે પડ્યો છે। કાલે 1 લાખથી વધારે લોકો યાત્રામાં અને ખૂબ મોટી સંખ્યામાં આ જવાનોને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે, તેમનો આભાર માનવા માટે દેશના નાગરિક તરીકે સુરત શહેરના લોકો પરિવારજન જોડે આ યાત્રામાં જોડાવાના છે। મારી આપ સૌ ચેનલો થકી મારા